વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ગણિત વિષયમાં આપણે ત્રિકોણ નામનું ચેપ્ટર જોઈ રહ્યા છે. ત્યારે એની લગભગ થિયરી અત્યારે હાલને કોરોનાના કારણે નક્કી કરવામાં આવી છે એ પૂરી થાય છે. એમાં રાઇડર બહુ લેવાની નથી. છેલ્લે આપણે પ્રતિપ્રમેય પાયથાગોરસનું એની સાબિતી જોઈ. હવે સ્વાધ્યાય 6.5 એમાં દાખલા તો મોટે ભાગે રાઇડર છે, પણ ક્યાંક દાખલા પણ ગણતરી વાળા છે. દાખલા તરીકે પહેલો દાખલો એવો છે, ત્રિપુટી એટલે કે ત્રિકોણની 3 બાજુના માપ આપેલા છે. આપણે જાણીએ છીએ કે ત્રિકોણની 3 બાજુઓ હોય, 3 બાજુના માપ આપેલા છે. આ 3 બાજુ પૈકી આ 3 બાજુઓ કયા ત્રિકોણની બાજુઓ છે? લઘુકોણ, કાટકોણ કે ગુરુકોણ? એટલે એ નક્કી કરવાનું છે કે આ ત્રિકોણ કયા પ્રકારનો છે, અને નક્કી એ કરવાનું કે જો એ કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણ કઈ બાજુમાં આવશે. આપણે આપ્યું છે 7, પેલો દાખલો 7 સેમી, 24 સેમી અને 25 સેમી. આવા 3 માપ આપેલા છે, 7 સેમી, 24 સેમી અને 25 સેમી. અને એ નક્કી કરવાનું છે કે આમાં કાટકોણ ત્રિકોણની બાજુઓ છે. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકાય. આપણે કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય માની લઈએ કે ત્રિકોણ ABC હોય તો પાયથાગોરસ અને ખૂણો બી કાટખૂણો હોય તો શું થાય કે AB² + BC² = AC². આવું થાય. કોઈ બે બાજુના માપોના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના માપના વર્ગ જેટલો થાય. બટ નેચરલ સ્વાભાવિક રીતે આપણે જોવું કે ત્રીજી બાજુ નો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય. આ 3 બાજુ પૈકી એક બાજુ એવી છે જેનો વર્ગ કરીએ તો પેલા બેના વર્ગોના સરવાળા બરાબર છે. સ્વાભાવિક છે કે અહીંયા આ તરીકે આપણે 25 મોટું જે હોય એ કર્ણ તરીકે રાખવું યોગ્ય છે. એટલે આપણે એવું કરીએ કે AB = 7, BC = 24 અને AC = 25 લઈએ. તો AB² = 7 નો વર્ગ એટલે 70 49. BC² = 24 નો વર્ગ એટલે 576. 24 નો વર્ગ કરીએ 24 × 24 576. અને AC² એટલે 25 નો વર્ગ તો 625. હમણાં મેં જેમ કીધું એમ કે જે મોટી બાજુ છે કર્ણ તરીકે અથવા તો એ રીતે રાખી શકાય. હાલ પૂરતું આપણે કર્ણ 25 એવું કહેતો નથી, પણ જોઈએ છે કે આ 625 આ રીતે. હવે જોઈએ તમે કે કયા બેનો સરવાળો. ભાઈ તો મેં આ તો આશરે લીધું એના ઉપરથી જ લઈ, પણ માન કે આ ના લીધું હોય તો આપણે શું કરીએ? તો આ બેનો સરવાળો લઈએ તો મોટા નાના જેટલા તો થવાનો પ્રશ્ન છે. કઈ બે સંખ્યાનો સરવાળો ત્રીજી જેટલો થશે? તો અહીં AB² + BC² કરી જોઈએ. 49 + 576. 9 × 6 = 15, 5 × 2 7 × 8 = 12, 625. અહીં AC² પણ 625. એ શું બતાવે છે કે AB² + BC² = AC². એટલે આ તો એડવાન્સમાં લીધું છે, ખાલી સમજવા પૂરતું. આ જરૂરી નથી, આ કરાય પણ નહીં. તમારે કોઈ પણ દાખલામાં નક્કી કરવાનું હોય કે કાટકોણ ત્રિકોણ છે પાયથાગોરસ, તો આપણે સૂત્ર પર 3 બાજુના માપના વર્ગ કરી દેવા પડે.
અને કોઈ પણ બે બાજુના માપના વર્ગનો સરવાળો કરી અને ત્રીજા જેટલો કરવાનો પ્રયત્ન કરવાનો. જેમ કે ત્રીજો દાખલો 3 સેમી 8 સેમી અને 6 સેમી આવું આપેલું છે. આપણને 3 સેમી 8 સેમી અને 6 સેમી. માની લો કે ત્રિકોણ ABC છે, જે પૈકી AB બરાબર 3, BC બરાબર 8 અને AC બરાબર 6 લીધું છે. ત્રણેયનો વર્ગ કરીએ. AB સ્ક્વેર 3 તાલી 9, BC સ્ક્વેર 64, AC સ્ક્વેર 36. મોટી સંખ્યા કઈ છે? 64. કર્ણ માટે જો બનતો હોય તો કર્ણ છે એવું નથી કહેતો, એના બાજુમાં રાખીએ. બાકીના બેનો સરવાળો લઈએ. AB સ્ક્વેર વત્તા AC સ્ક્વેર 9 વત્તા 36, 36 વત્તા 9 45. તો આ બે બાજુના માપનો વર્ગનો સરવાળો 64 જેટલો થતો નથી. બીજા બે કરી જોવાનું. જેમ AB સ્ક્વેર વત્તા AC સ્ક્વેર કર્યું એ રીતે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર કરીએ. 9 વત્તા 64 તો 73. તો એ AC સ્ક્વેર જેટલો નથી થતો, 36 જેટલો નથી થતો. અને ત્રીજું લઈ જોઈએ આપણે BC સ્ક્વેર વત્તા AC સ્ક્વેર તો 64 વત્તા 36 એ તો 100 થશે મિત્રો. જ્યારે એ તો સરવાળો ત્રીજી બાજુ 9 આપેલો છે, એટલે કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થતો નથી. માટે આ ત્રણ બાજુઓ કાટકોણ ત્રિકોણની બાજુઓ નથી એવું સાબિત થાય. જો એવું થતું હોય તો જે બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થાય, જો ત્રીજી બાજુ જે છે એ કર્ણ થાય. એટલે આપણે બતાવવાનું છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈ કઈ? તો જે બેના સરવાળા જેટલું ત્રીજી બાજુ વર્ગોના સરવાળા જેટલું ત્રીજી બાજુનો વર્ગ થતો એટલે જે સૌથી મોટી હોય એ આપણો કર્ણ થશે. તો આવા બીજા બે દાખલા છે એની અંદર, એમાં તમારે આ રીતે ચેક કરી લેવાનું રહેશે. મિત્રો ત્યાર પછી દાખલા નંબર 2, 3, 4 અને 5 રાઇડર છે. તમે જાણો છો કે પણ કઈ જુદો રાઇડર બહુ જોવાની નથી કોરોના સમયના કારણે. એટલે દાખલા નંબર 6 સમબાજુ ત્રિકોણ ABC ની બાજુ 2A છે. આપણને મિત્રો એક સમબાજુ ત્રિકોણ આપેલું છે. માની લઈએ કે સમબાજુ ત્રિકોણ ABC છે, એની બાજુ 2A છે. સમબાજુ ત્રિકોણ છે, બધી બાજુ સરખી, એવો ત્રિકોણ સમબાજુ કહેવાય. ત્રિકોણ બાજુનું માપ 2A આપે, બધી બાજુઓનું માપ 2A થયા. તો તેના દરેક વેધ શોધો. શિરોબિંદુ A માંથી વેધ દોર્યો AM, B માંથી પણ દોરી શકાય, C માંથી પણ દોરી શકાય. દરેક વેધની લંબાઈ સરખી થાય. કેમ? કારણ કે ત્રિકોણ આપણો સમબાજુ છે. જૂનો કોર્સ હોત તો એ સૂત્ર જો તમને સીધું આપતો, પણ અહીંયા હાલ તમને હું બતાવું છું વેધનું સૂત્ર છે કે વેધ શોધવા માટે સમબાજુ ત્રિકોણમાં વેધની લંબાઈ શોધવાનું સૂત્ર. પણ આપણે એને સાબિત કરી બતાવીએ છીએ ક્યાંથી આવ્યું. ત્રિકોણ ABC સમબાજુ છે માટે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર 60. સમબાજુ ત્રિકોણ ત્રણેય બાજુ સરખી, ત્રણેય ખૂણા સરખા, દરેક ખૂણાનું માપ કેટલું થાય? 46, 18, 60, 60, 60. એનો મતલબ એમ કે આ પણ 60 છે, આ પણ 60 છે અને આખો A પણ 60 છે. પણ A માંથી મેં વેધ AM લંબ રેખાખંડ BC લીધું છે, એટલે ખૂણો AMB બરાબર ખૂણો AMC બરાબર 90. આ વેધ લીધો એટલે આ 90 નો થયો અને આ પણ 90 નો થયો. મિત્રો ત્રિકોણ AMB માં
આ ખૂણો 60 નો ને આ 90 નો, તો આ કેટલાનો થાય? તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો આપણે જાણીએ છીએ, માટે ખૂણો MAB બરાબર 30 બરાબર ખૂણો CAM એ પણ 30 નો થશે અને આ પણ 30 નો થશે. આમ તો એવો નિયમ છે કે સમબાજુ ત્રિકોણમાં વેધ એ જ મધ્યગા અને મધ્યગા એ જ વેધ, એટલે આ AM એ વેધ પણ છે અને AM એ મધ્યગા પણ છે, અને મધ્યગા છે તો સામેની બાજુના મધ્યબિંદુ M માં મળે છે, મિસ મધ્યગા. માટે આ બંને આખી લંબાઈ 2a છે તો આ બંને a થાય, પણ અહીં આપણે સાબિત કરી દઈએ છીએ કેવી રીતે a થાય. ધ્યાનથી જોઈએ કે આ બે ત્રિકોણ વચ્ચે ત્રિકોણ AMD અને ત્રિકોણ AMC એકરૂપ છે, અને એકરૂપ શબ્દ ધોરણ 9 નો છે, અને પ્રમેય કયો? કાકબા. કાટખૂણો, કળ અને બાજુ સંગતતા, આ બંનેનો કળ એકરૂપ, કાટખૂણો અને કાટખૂણો, આયો કાટખૂણો, આ કર્ણ અને આ એક બાજુ કોમન AM, એટલે કાકબા પ્રમેય પ્રમાણે આ સંગતતા એકરૂપતા સાથે ત્રિકોણ એકરૂપ થાય, માટે BM બરાબર MC થાય. હવે આ BM અને MC સરખા થાય, ટોટલ BC 2a છે, તો BM અને MC નું મૂલ્ય કેટલું થશે? AA થશે, એટલે આ A થયું. હવે પાયથાગોરસ ત્રિકોણ AMB માં પાયથાગોરસના પ્રમેય મુજબ AB સ્ક્વેર બરાબર AM સ્ક્વેર વત્તા BM સ્ક્વેર. આટલા ત્રિકોણની અંદર કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય લાગે. AB એટલે 2a નો કૌંસનો સ્ક્વેર, AM સ્ક્વેર વત્તા BM, BM નું મૂલ્ય છે A નો સ્ક્વેર. AM શોધવાનું છે, વેદનું મૂલ્ય શોધો એમ કહે છે, એટલે વેદ કરતા બનાવીશું. 2a નો વર્ગ એટલે 4a નો સ્ક્વેર બરાબર AM સ્ક્વેર વત્તા A સ્ક્વેર. Therefore AM સ્ક્વેર બરાબર 3A સ્ક્વેર, અને માટે AM બરાબર વર્ગ કાઢી નાખીએ તો વર્ગમૂળ નીકળશે, એટલે √3A સ્ક્વેર. 3 નું વર્ગમૂળ 3 અને A સ્ક્વેર નું વર્ગમૂળ A, એટલે આનું મૂલ્ય થાય √3A. એટલે √3A આ વેધની લંબાઈ થશે. એટલે વિદ્યાર્થી મિત્રો AM નું મૂલ્ય આપણને મળી ગયું, AM બરાબર √3A. પુસ્તકમાં જવાબ A√3 આપ્યું છે, વસ્તુ એકની એક જ છે. હવે બીજી વાત કરો, આ તો આપણે શોધ્યું, એક્ચ્યુઅલી છે કરતા નતું, પણ શા માટે આ AA થાય એ જાણવા માટે મેં તમને બે ત્રિકોણ વચ્ચેનો સંબંધ બતાવ્યો કે કાકબા પ્રમેય પ્રમાણે આ ત્રિકોણ એકરૂપ થાય. પણ ઓલ્ડ કોર્સની અંદર સમબાજુ ત્રિકોણનો વેધ બરાબર √3A² ભાગ્યા 2, સોરી √3A ભાગ્યા 2, અને જો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો √3A² ભાગ્યા 4 એવું સૂત્ર આપેલું હતું. આ બધું સૂત્રો આ રીતે સાબિતીથી બને, પણ એ ઝંઝટમાં ના પડવું હોય તો સમબાજુ ત્રિકોણનો વેધ બરાબર √3A ભાગ્યા 2, આ સૂત્ર રેડી. હવે તમારે હવે સવાલ એ છે કે આ A શું છે? તો એ બાજુની લંબાઈના બાજુના માપના અર્થમાં છે, એટલે √3A એટલે તમે અહીંયા ગુણ્યા √3 ગુણ્યા બાજુનું માપ, આવું સૂત્ર યાદ રાખો, ભાગ્યા 2, અથવા એમ યાદ રાખો √3/2 ગુણ્યા બાજુનું માપ તો પણ ચાલે. ફરીથી સમબાજુ ત્રિકોણનો વેધ બરાબર √3/2 ગુણ્યા બાજુનું માપ, કારણ બાજુ એક સરખી છે એટલા માટે. ચલો √3/2 ગુણ્યા બાજુનું માપ તમને 2a આપી દીધું છે, એટલે 2a તમે મૂકો તો 2 2 ઉડી જાય, તો
તો √3a તમે કહો સાહેબ આ સારું છે આના કરતા જફા કરજો મિત્રો આ રેડીમેડ સૂત્ર તૈયાર છે એટલે મેં આ બતાવ્યું આવ્યું કેવી રીતે એ આ છે એટલા માટે આખી પ્રોસેસ બતાવી છે છેલ્લે સાબિત થાય છે તો √3a અથવા તો a √3 અહીં પણ √3a અથવા a √3 આવે છે જવાબ એટલે આ જવાબ થાય હવે આ જે જવાબ આવે છે માની લો કે 2a ના હોય કોઈ એક બાજુનું મૂલ્ય a ગણી આપે તો બાજુનું મૂલ્ય શું કહેવાય સમબાજુ ત્રિકોણનો વેગ બરાબર √3a ભાગ્યા 2 આવું સૂત્ર છે અને a ની જગ્યાએ હવે વિદ્યાર્થી મિત્રો તમે જો સૂત્ર કે √3 ગુણ્યા બાજુનું માપ ભાગ્યા 2 માની લઈએ કે બાજુનું માપ a છે આપણે જે 2a આપ્યું છે એવું એ છે આ બાજુનું માપ છે આ જ દાખલાની અંદર આપણે આ ગણતરી કરવી છે તો સંગતતા તો બતાવી વાત સાચી આટલા સુધી ઓકે હવે આ ટૂંકું કાઢી નાખીએ કારણ કે મેં તમને શું કીધું કે બાજુનું માપ a છે તો a તો આ બે તારનું માપ શું થાય a/2 a/2 હવે એ જ જગ્યાએ આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો એ કાઢી નાખીએ અને અહીંયા bm નું મૂલ્ય છે a/2 નો કૌંસ પૂરો વર્ગ તો અહીંયા ફક્ત a નો સ્ક્વેર થશે અહીંયા a નો વર્ગ ભાગ્યા 4 થશે એટલે પરિસ્થિતિનું નિર્માણ કેવું થશે જોઈએ બરોબર આને આ બાજુ લઈએ તો a² - a² ભાગ્યા 4 બરાબર am². 4 નો શું લેવાય લસા 4 ગુણ્યા એટલે થશે 4m² - a² ભાગ્યા 4 હવે શું થશે 4a² માંથી a² જાય 3a² ભાગ્યા 4 કોની બરાબર તો am² માટે am² બરાબર અથવા am બરાબર આનું વર્ગમૂળ કાઢીએ 3 નું વર્ગમૂળ √3 a² નું વર્ગમૂળ a અને 4 નું વર્ગમૂળ 2 તો તમે જોઈ શકો છો વેગ બરાબર √3a ભાગ્યા 2 પણ ક્યારે જ્યારે બાજુનું માપ a આપેલું હોય ત્યારે એટલે બાજુ તરીકે ગમે તે મૂલ્ય આપેલું હોય સૂત્રમાં સીધું તમે મૂકી દેશો તો તરત જ એનો જવાબ આવી જશે એટલે આમ તો આપણે સાબિત કરીને કર્યું છે તમારે તો પરીક્ષામાં જો જવાબ જ લખવાનો છે તો સીધું સૂત્રમાં મૂકી દો નો પ્રોબ્લેમ મૂલ્ય આપેલું હોય તો સૂત્ર વાપરવાનું હોય આ બધી જફાબારી કરવાની હોતી નથી રેડી સ્ટાર્ટ કરી દીધું હે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે દાખલા નંબર 11 સરસ મજાનો સામાન્ય દાખલો છે એક વિમાન મથકની ઉત્તર દિશામાં અહીંયા વચ્ચે મેં દોર્યું છે વિમાન મથક છે એરોડ્રોમ એની ઉત્તર દિશા છે તો નીચે આ બાજુ દક્ષિણ દિશા છે મેં એટલા માટે લીધું છે કે આપણો આ જે વર્ગખંડ છે એની ઉત્તર દિશા આ છે આ દક્ષિણ દિશા છે આમ જનરલી ઉત્તર દિશા લોકો આમ બતાવે પણ અત્યારે આ ઉત્તર દિશા આ છે દક્ષિણ દિશા આ છે આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે આ બાજુ પૂર્વ છે અને આ બાજુ પશ્ચિમ છે એટલે પૂર્વ આમ લીધી છે અને પશ્ચિમ આમ લીધી છે કોઈ ફરક નહીં પડે વિમાન મથકથી એક વિમાન 1000 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં દોડે છે એ જ વખતે બીજું એક વિમાન 1200 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશા તરફ ઉડે છે 1.5 કલાકના સમય પછી એ વિમાન અને ઉડેલું સી વિમાન વચ્ચેનું અંતર કેટલું હશે હવાઈ અંતર અહીંયા વિમાન મથકનું નામ આપણે આપી દઈએ એરોડ્રોમ આમ તો આ પદ્ધતિ પ્રમાણે જોઈએ તો ઉગમ બિંદુ O કહેવાય પણ અહીંયા બી લઈએ કાટકોણ ત્રિકોણના સૂત્ર પહેલા એ શોધવું પડે કે અહીંયાથી આટલી ઝડપે 1.5 કલાકમાં કેટલું અંતર કાપ્યું છે તો આપણે સૂત્ર મળી જશે ઝડપ બરાબર કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય મિત્રો ઝડપ છે 1000 કિમી પ્રતિ કલાક કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય 1.5 કલાક
2 એકા 2 2 ને 3 તૃતીયાંશ કલાક તો 1000 કિમી પ્રતિ કલાક ગુણ્યા 3 તૃતીયાંશ કલાક 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 ગયા 2 છે ગુણ્યા 500 ગુણ્યા 3 એટલે 1500 કિલોમીટર અંતર કાપી નાખ્યું વિમાને 1.5 કલાકમાં કેટલા કિલોમીટર કાપી નાખ્યા 1500 કિલોમીટર અંતર કાપ્યું મિત્રો એ જ રીતે 1200 કિમી કાપવા માટે અંતર કેટલું અથવા તો 1200 કિમી પ્રતિ કલાકની ઝડપે કાપેલું 3 તૃતીયાંશ કલાકમાં અંતર કેટલું હશે 1200 ગુણ્યા 3 તૃતીયાંશ કરતો 2 600 1800 કલાક એટલે જે આ વિમાન છે જે પશ્ચિમ દિશામાં ગયું છે ને 1800 કિલોમીટર કાપ્યા કાપેલા અંતર છે 1800 કિમી અને અહીંયા લખું છું 1500 કિમી તો બીજી એ વિમાને 1500 કિમી અને બીજી સી વિમાને 1800 કિમી નું અંતર કાપ્યું છે એ અને સી વચ્ચેના બે વિમાન વચ્ચેનું અંતર AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર કયા નિયમ પ્રમાણે સરસ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કારણ કે તમે જોઈ શકો છો કે કાટકોણ ત્રિકોણ આકૃતિ બને છે ખૂણો B કાટકોણો છે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર માટે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર એટલે 15 નો AB કોણ છે AB તો 15 છે 1500 નો સ્ક્વેર વત્તા BC સ્ક્વેર 1800 નો સ્ક્વેર ચલો 1500 નો સ્ક્વેર 15 ગુણ્યા 15 15 225 અને 4 મીંડા આ ડાબો કેટલો થાય છે વર્ગ 324 324 આ ડાબો વર્ગ અને 4 મીંડા પાછળ લગાવી દઈએ મિત્રો સરવાળો કરીને 1 2 3 ની 4 મીંડા તો ખરા 5 ને 4 9 2 ને 2 4 અને 3 ને 2 5 549 આ કોના બરાબર AC સ્ક્વેર બરાબર હવે AC બરાબર વર્ગમૂળમાં 549 ને 4 મીંડા તો શું કરવાનું તો એક કામ કરીએ આ 4 મીંડાના વર્ગમૂળ કાઢીએ તો કેટલા મીંડા આવશે 4 મીંડાના 2 મીંડા હવે 549 ના અવયવ પાડીએ આપણે 3 વડે ભાગ ચાલશે સાહેબ 3 વડે ભાગ ચાલશે ચલો 3 એકા 3 કેટલા વધ્યા 2 નહીં ચાલે 3 વડે 3 એકા 3 કેટલા વધ્યા 2 3 8 24 અને 43 9 સરસ પછી 3 હજુ ચાલશે 3 6 18 અને 3 એકા 3 હવે નહીં ચાલે 61 કેવી સંખ્યા આવી જાય અવિભાજ્ય એટલે એનો મતલબ એવો કે 3 નો સ્ક્વેર ગુણ્યા 61 આવો જવાબ થયો કોની જગ્યાએ આની જગ્યાએ 549 હવે એનું વર્ગમૂળ કાઢવું હોય તો આ બાર આવી જાય એટલે 9 3 નો વર્ગ 9 એનું વર્ગમૂળ કેટલું થશે 3 3 ના વર્ગનું વર્ગમૂળ 3 અને વર્ગમૂળમાં જતા રહેશે 61 એટલે આપણે મૂકીએ 3 વર્ગમૂળમાં 61 અને આ બે મીંડા જે હતા 4 મીંડાના 2 મીંડા એ 3 ને ગુણી નાખીએ એટલે જવાબ થઈ જશે 300 વર્ગમૂળમાં 61 ફરીથી સમજો 549 નો જવાબ છે 3 નો સ્ક્વેર ગુણ્યા 61 એ પૈકી 3 ના વર્ગનું વર્ગમૂળ 3 એટલે 3 એ અને આ 10000 દેશે એના 100 એટલે 300 અને આનું વર્ગમૂળ નથી નીકળતું એટલે આપણે એની પાછળ 61 વર્ગમૂળમાં મૂકી દીધા છે ક્લિયર